કેમ છો વાલા ભૂલકાઓ? અંગ્રેજી શીખવાની મજા આવતી હશે. લાસ્ટ વિડીયોમાં આપણે યુનિટ નંબર 3 વોટ વર યુ ડુઈંગ, તમે શું કરી રહ્યા હતા, તેની અંદર એક્ટિવિટી 1 જોઈ, એના સવાલ જવાબ જોયા. એક્ટિવિટી 2 વાર્તા ને નીચેના ચિત્ર પ્રમાણે અલગ અલગ વાક્યો લખવાના, એ પણ તમે કર્યું. અને સાથે સાથે એક્ટિવિટી 3માં રહેલો લેટર, ટીનાએ લખેલો મીનાને પત્ર, એ પત્ર પણ જોયો અને સમજ્યો. મિત્રો, આજે આપણે આ જ લેટર એક્ટિવિટી 3ના સવાલ જવાબો કેવી રીતે બને છે તેને આપણે જોવાના છીએ. તો ચાલો જોઈએ. પહેલો પેરેગ્રાફ છે, ફર્સ્ટ આઈ વિઝિટેડ અ વિલેજ ફેર થી લઈને ટેમ્પલ્સ વોઝ ફુલ ઓફ પીપલ ત્યાં સુધીના પેરેગ્રાફમાં 3 સવાલો રહેલા છે. સવાલોને સમજીએ. મિત્રો, તમારે પેરેગ્રાફને શાંતિથી વાંચવાનો, શું કહેવા માગે છે સમજવાનું, સવાલને સમજવાનો, કયા કાળમાં છે તે સમજવાનો, અને સવાલનો જવાબ ક્યાં રહેલો છે એ વિચારવાનો. એના આધારે જવાબ મૂકવાનો પ્રયત્ન કરીએ. ચાલો પહેલો પ્રશ્ન જોઈએ. વિચ ફેર ડીડ ટીના વિઝિટ નિયર હાલોલ? વિચ એટલે કયો, ફેર એટલે મેળો. કયો મેળો ટીનાએ વિઝિટ કર્યો? નિયર હાલોલ, હાલોલ પાસે ટીનાએ કયા મેળાની મુલાકાત લીધી? તો અહીંયા વાક્યમાં લખ્યું છે ફર્સ્ટ આઈ વિઝિટેડ અ વિલેજ ફેર બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ. તો વિલેજ ફેરની મુલાકાત લીધી. જવાબમાં છે વિલેજ ફેર. વિલેજ ફેર જવાબ છે. તો આપણે આખું વાક્ય લખવાની જરૂર નથી. જો અહીં તમે ફર્સ્ટ આઈ વિઝિટેડ એવું કંઈ પણ કીધું નથી, ફર્સ્ટ ને એવું, તો એ પણ બિનજરૂરી છે. આઈની બદલે તમારે ટીના લેવું પડશે. તો કેવી રીતે પ્રશ્નના આધારે જવાબ દેવાનો એ શીખીએ. પ્રશ્નમાંથી કરતા લેવાનું ટીના. ડીડનું ભૂતકાળ વિઝિટને, ટીના વિઝિટેડ અ વિલેજ ફેર, અ વિલેજ ફેર નિયર હાલોલ. બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ એ કહેવાની જરૂર નથી. પ્રશ્નમાં નિયર હાલોલ છે તો તમે જવાબમાં પણ નિયર હાલોલ જ લખો. ટીના વિઝિટેડ અ વિલેજ ફેર નિયર હાલોલ, ફૂલ સ્ટોપ. બીજો સવાલ જોઈએ. હાઉ ડીડ ટીના ગો ટુ ધ વિલેજ ફેર? કેવી રીતે ટીના, ડીડ ગો એટલે ગઈ, વિલેજ ફેર કેવી રીતે ગઈ? તો અહીં લખ્યું છે વી વેન્ટ ધેર ઇન એન ઓટો રિક્ષો. પણ અહીંયા બેઠે બેઠું લખશો તો વી આવશે, તો વી ન આવે. વી કયો એટલે અમે. તો અમે કહેતાની સાથે લખનાર તમે હો તો તમે ગયા હતા એવું થાય. તો જ્યારે પ્રથમ પુરુષ આઈ કે વી હોય અથવા તો બીજો પુરુષ યુ આવે તો તેનું તમારે બોલનાર કે સાંભળનાર પ્રમાણે પરિવર્તન કરવું જ પડે. અને પ્રશ્નમાં કોણ છે? ટીના. તો અહીં આપણે પ્રશ્નના આધારે જવાબ દેવાનો છે ટીના. ડીડનું ભૂતકાળ લાગશે ગોને, ગોનું થશે ભૂતકાળ વેન્ટ. તો અહીંયા વીની જગ્યાએ લખવાનું ટીના વેન્ટ. ધેરની બદલે લખવાનું ટુ ધ વિલેજ ફેર. ધેરની બદલે ધેર ન લખાય, ધેર એટલે ત્યાં. તો ત્યાં એટલે કઈ જગ્યાએ? તો કે ટુ ધ વિલેજ ફેર પ્રશ્નમાં આપ્યું જ છે. ટીના વેન્ટ ટુ ધ વિલેજ ફેર ઇન એન ઓટો રિક્ષો. ઇન એન ઓટો રિક્ષો. ઓકે, તો જવાબ કેવી રીતે બને છે ધ્યાન આપજો. ત્યાર પછી વિથ હુમ ડીડ ટીના વિઝિટ ધ વિલેજ ફેર? વિથ હુમ, હુમ એટલે કોણ, કોને, અને વિથ હુમ કોની સાથે. હુમ એટલે કોને અને વિથ હોમ એટલે કોની સાથે ટીનાએ મુલાકાત લીધી ગામના મેળાની? તો તેના જવાબમાં આવે છે આઈ વેન્ટ ધેર વિથ માય પેરેન્ટ્સ. આ જવાબ છે, પણ બેઠે બેઠું લખશો તો ખોટું પડશે. તમે જો અહીં બેઠે બેઠું લખશો આઈ વેન્ટ ધેર, હું મારા વિથ માય પેરેન્ટ્સ, હું મારા માતા પિતા સાથે ત્યાં ગયો, તો જવાબમાં તો ટીનાનું પૂછ્યું છે અને તમે લખો છો જવાબમાં આઈ માય પેરેન્ટ, તો તમે ને તમારા માતા પિતા થોડા ગયા હતા. તો અહીંયા આઈ અને માયની જગ્યાએ તમારે મૂકવું પડશે ટીના અને હર. જોઈએ કેવી રીતે બને છે. કરતા છે ટીના. ટીના વિઝિટેડ ધ વિલેજ ફેર, પછી મૂકવાનું વિથ.
ટીના, આઈની જગ્યાએ ટીના, વેન્ટ નહીં કહેવાનું, વિઝિટેડ, કેમ કે પ્રશ્નોમાં વિઝિટેડ છે. ટીના વિઝિટેડ ધ વિલેજ ફેર વિથ હર, માયની જગ્યાએ હર કરવું પડશે, તેણીના પેરેન્ટ્સ. ટીના વિઝિટેડ ધેરની જગ્યાએ ધ વિલેજ ફેર વિથ હર પેરેન્ટ્સ. ઓકે ફ્રેન્ડ્સ, તો જવાબમાં કેવી રીતે જવાબ બને છે એ ખાસ ધ્યાન રાખવાનું છે. ફકરા ઉપરથી કેવી રીતે કયા શબ્દો કયા વાક્યો લેવા તો જવાબ સાચો બને એ સમજણ કરવાનું છે. ચાલો બીજો પ્રશ્ન જોઈએ, બીજો પેરેગ્રાફ જોઈએ. ધેર વેર મેની શોપ્સ થી લઈને એન્ડ ક્લેપ્ડ લાઉડલી સુધીનો પેરેગ્રાફ અને તેમાં રહેલા છે 3 સવાલો. વોટ ડીડ ટીના સી એટ ધ વિલેજ ફેર? શું ટીનાએ જોયું વિલેજ ફેરમાં? તો અહીંયા આગળ શું જોયું? તો શોપ્સ જોઈ, ટોય શોપ્સ જોઈ, દુકાનો, સ્વીટ શોપ્સ, કલરફુલ બાઝાર ઓફ હાઉસહોલ્ડ આઇટમ, આ બધું જોયું. તો તમારે કહેવાનું ટીના, ડીડનું ભૂતકાળ, સીને એટલે કે સો, ટીના સો, ટીનાએ જોયું. હવે જે જોયું હોય એ શબ્દો અહીં મૂકી દેવાના. ટીના સો many shops. ટીના શો many shops dash toy shops, sweet shops and colorful bazaar of household items. પછી આ અન્ય શબ્દ મૂકી દેવાના. at the village fair, at the village fair. ખ્યાલ આવે છે ને મિત્રો કેવી રીતે જવાબ બને છે? ફરી એકવાર, ટીના સો many shops, toy shops, sweet shops and colorful bazaar of household items at the village fair, full stop. ત્યાર પછી બીજો સવાલ, what were the children looking at? હવે લુક વોટની સાથે એટ છે, અહીંયા એટ પ્રશ્નમાં અહીં પણ મૂકી શકાય. એટ વોટ were the children looking? શેના તરફ બાળકો જોઈ રહ્યા હતા? તો બાળકો શેના ઉપર જોઈ રહ્યા હતા? તો they were looking at a small plan. અહીં આ વાક્ય ચાલુ ભૂતકાળ છે, પ્રશ્ન પણ વેર લુકિંગ છે, જવાબમાં પણ વેર લુકિંગ છે, તો ચાલશે કાળ બેઠે બેઠું. પણ અહીંયા ધેની જગ્યાએ કરવું પડશે ધ ચિલ્ડ્રન. કર્તામાં છે ધ ચિલ્ડ્રન, તે મૂકી દેશો તો યોગ્ય નહીં, કારણ કે વાક્યની શરૂઆતમાં ક્યારેય સર્વનામ નથી આવતું, હંમેશા નામ આવે છે. તો ધ ચિલ્ડ્રન were looking at a small plan. ઓકે ફ્રેન્ડ્સ, ત્યાર પછી what shows that the children were happy? what એટલે શું? બતાવે છે કે, શું બતાવે છે કે બાળકો ખુશ હતા? તો અહીંયા લખ્યું છે the children laughed with joy and clapped loudly. આખું વાક્ય બેઠે બેઠું લખવાનું છે. The children laughed with joy. આનંદથી હસ્યા અને મોટેથી તાળીઓ પાડી. આ વાક્ય દર્શાવે છે. તો તમારે આ આખું વાક્ય લખી અને પ્રશ્નનો આધાર પછી લેવાનો છે. બીજા વાક્યમાં લખવાનું છે This shows that the children were happy. આ બતાવે છે કે બાળકો ખુશ હતા. પહેલા આખું વાક્ય લખી નાખવાનું, પછી This shows that the children were happy, full stop. તો આ રીતે એનો જવાબ બનશે. ત્યાર પછીનો પેરેગ્રાફ છે We saw a merry-go-round. ત્યાંથી લઈને It was wonderful એ સુધીનો પેરેગ્રાફ તમે વાંચો અને પછી એના સવાલ જવાબ કરીએ. તો જાતે પ્રશ્નને પેરેગ્રાફને વાંચવાનો છે, સમજવાનો છે અને આધારે પ્રશ્નોનો જવાબ શોધવાનો છે. વોટ વોઝ ધ જગલર ડુઈંગ? જગલર જાદુગર. શું જાદુગર કરી રહ્યો હતો? જાદુગર શું કરી રહ્યો હતો? તો અહીં એના જવાબમાં લખેલું છે He was playing with 5 balls and was keeping all of them in the air. તે 5 બોલ સાથે રમી રહ્યો હતો અને બધા જ બોલને હવામાં રાખી રહ્યો હતો, હવામાં ઉછાળી રહ્યો હતો, એવો જાદુ બતાવી રહ્યો હતો. તો અહીંયા પણ ચાલુ ભૂતકાળ છે was playing અને અહીંયા પણ was સાથે doing છે, એટલે કાળ બરાબર છે. અહીં માત્ર હીની જગ્યાએ શું મુકાશે? ધ જગલર. The juggler
વોઝ ડુઈંગ નીકળી જશે અને પ્લેઇંગ. ધ જગલર વોઝ પ્લેઇંગ વિથ 5 balls એન્ડ વોઝ કીપિંગ ઓલ ઓફ ધેમ ઇન ધ એર. અહીં સુધીનું. અહીં માત્ર જગલર મુકાશે, ધ જગલર. ઓકે, ત્યાર પછી વોટ વર ધ ચિલ્ડ્રન ડુઈંગ, શું બાળકો કરી રહ્યા હતા. બાળકો શું કરી રહ્યા હતા એના જવાબમાં અહીં જોઈએ, there were many children in the giant wheel. They were shouting in excitement. આ બે વાક્યોને લખવાના છે. તો અહીં તમે આ બે વાક્યો લખો તો પણ એનો જવાબ આવે, પણ વધારે યોગ્ય પ્રશ્નના આધારે જવાબ આપતા પણ શીખીએ. The children, the naughty capital, were ડુઈંગ નીકળી જશે અને સિટિંગ ઇન ધ જાયન્ટ વ્હીલ મૂકશું. The children were sitting in the giant wheel and shouting in excitement. And shouting, પછી વર નહીં કહેવાનું, આગળ વર આવી ગયું એટલે shouting in excitement. ફરીવાર જવાબ બોલું છું. The children were sitting in the giant wheel and shouting in excitement. ફરીવાર વર કહેવાની જરૂર નથી. ઓકે ફ્રેન્ડ્સ, ત્યાર પછીનો પેરેગ્રાફ જોઈએ. પેરેગ્રાફ છે આફ્ટર સમ ડેઝ વી વિઝિટેડ થી લઈને ક્વેશ્ચન્સ ઓફ વિઝિટર વિથ અ સ્માઇલ. અહીંયા સુધી પેરેગ્રાફ. બે પેરેગ્રાફમાં સવાલો રહેલા છે, જોઈએ. વેર વોઝ ધ સ્કૂલ ટ્રીપ, ક્યાં હતી શાળાની ટ્રીપ, શાળાનો પ્રવાસ ક્યાંનો હતો, તો તેના જવાબમાં જોઈએ. અહીં જવાબ છે વી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા, ઇટ વોઝ અ સ્કૂલ ટ્રીપ. તો આ રીતે નહીં લખાય, પ્રશ્નના આધારે. ધ સ્કૂલ ટ્રીપ વોઝ એટ, અહીંયા મૂકવાનું એટ અ ટ્રેડ ફેર ઇન વડોદરા. ફરીવાર, ધ સ્કૂલ ટ્રીપ, ધ નોટી કેપિટલ, ધ સ્કૂલ ટ્રીપ વોઝ એટ અ ટ્રેડ ફેર, અહીંયા મૂકશું એટ અ ટ્રેડ ફેર ઇન વડોદરા. વડોદરામાં એક વેપારી મેળામાં શાળાનો પ્રવાસ હતો. તો અહીં બેઠે બેઠું લખાતું નથી. ત્યાર પછી હાઉ ડુ ધ ચિલ્ડ્રન ગો ટુ ધ ટ્રેડ ફેર, કેવી રીતે, હાવ એટલે કેવી રીતે, બાળકો ડુ, અહીંયા ડુ ન આવે, ડીડ આવે. ઓકે, તો આપણે કરેક્શન કરી નાખીએ. હાઉ ડીડ ધ ચિલ્ડ્રન ગો ટુ ધ ટ્રેડ ફેર, કેવી રીતે બાળકો ગયા વેપારી મેળામાં. વેપારી મેળામાં કેવી રીતે ગયા, તો તેના જવાબમાં આવશે વી વેન્ટ બાય અ બસ. કેવી રીતે ગયા, તો કે બસમાં ગયા, એ જવાબ છે, પણ બેઠે બેઠું નહીં આવે. અહીંથી જવાબ ધ ચિલ્ડ્રન, ધ નોટી કેપિટલ, ડીડનો ભૂતકાળ ગુને એટલે વેન્ટ. The children went to the trade fair by a bus. by a bus મૂકી દેવાનું, we went નથી લેવાનું. The children went to the trade fair by a bus. બસમાં ગયા. ત્રીજો સવાલ, was there any entry fee at the trade fair? શું ત્યાં કોઈ પ્રવેશ શુલ્ક હતું વેપારી મેળામાં? તો અહીંયા વાક્યમાં લખ્યું છે there was no entry fee. તો ત્યાં એન્ટ્રી ફી હતી નહીં. વેપારી મેળામાં જ પ્રવેશવા માટે કોઈ એન્ટ્રી ફી, પ્રવેશ શુલ્ક હતું નહીં. તો આ વોઝથી પ્રશ્ન હોય, એટલે કે WH પ્રશ્ન ન હોય ત્યારે બાકીના પ્રશ્નોમાં WH સિવાયના પ્રશ્નોમાં તમારે જવાબ યસ કે નોમાં પહેલાં આપવું પડશે. તો શું એમાં એન્ટ્રી ફી હતી? તો ન હતી, કારણ કે લખ્યું છે નો. તો તમારે જવાબમાં આપવાનું નો, કોમા, અલ્પવિરામ, નો there was not any entry fee at the trade fair. પહેલા નો કહેવાનું, અલ્પવિરામ, પછી there લેવાનું, there was not, કેમ કે નકાર કરવાનું છે, there was not any entry fee at the trade fair, full stop. પછીનો સવાલ,
વોટ સ્ટોલ્સ વર ધેર એટ ધ ટ્રેડ ફેર. વોટ સ્ટોલ્સ એટલે કે શું દુકાનો, મતલબ કે કઈ દુકાનો. અહીંયા વિચ સ્ટોલ્સ પણ વપરાય, યાદ રાખજો. વિચ સ્ટોલ્સ વર ધેર એટ ધ ટ્રેડ ફેર તો પણ આમ જ થાય જવાબ. અને વોટ સ્ટોલ્સ પણ કહી શકાય. શું સ્ટોલ્સ, શું દુકાનો, કઈ દુકાનો હતી ત્યાં વેપારી મેળામાં. તો આપણને ખ્યાલ છે there were many stalls of electronic goods like TV, VCR and music systems. તો આ જવાબ આવશે. ક્યાંથી જવાબ? પ્રશ્નનો જવાબ વેર ધેર હોય તો તમારે ધેર વર મૂકવાનું, આ વરને અહીંયા લેવાનું. ધેર વર અહીંયા આપેલું છે. There were many stalls of electronic goods like TV, VCR and music systems. તો આ જવાબ અહીંથી બેઠે બેઠો ચાલશે. આમાં ધેર વર છે અને આમાં પણ ધેર પછી વર મૂકવાનું છે. તો આ વાક્ય બેઠું જવાબમાં ચાલશે. ત્યાર પછી વોટ સ્ટોલ્સ આવી ગયું. વોટ વર ધ ગર્લ્સ ઓન ધ કમ્પ્યુટર ડુઈંગ, કાઉન્ટર ડુઈંગ. કાઉન્ટર ઉપરની છોકરીઓ શું કરી રહી હતી? વોટ વર ધ ગર્લ્સ ઓન ધ કાઉન્ટર ડુઈંગ, કાઉન્ટર ઉપરની છોકરીઓ શું કરી રહી હતી? તો અહીં લખ્યું છે ધ girls on the counters were well dressed. They were answering the questions of visitors with a smile. Visitors મુલાકાતીઓના હસતા હસતા પ્રશ્નોના જવાબ આપી રહી હતી. તો અહીંથી જવાબ the girls, ધનોટી કેપિટલ, the girls on the counter, the girls on the counters પછી વર વેલ ડ્રેસ્ડ ઈ કાઢી નાખવાનું છે, કેમ કે સુસજ્જ હતી એવું પ્રશ્નોમાં નથી કીધું. શું કરી રહી હતી? ધ ગર્લ્સ ઓન ધ કાઉન્ટર્સ વર પછી દે નહીં આવે કારણ કે ધ ગર્લ્સ આવી ગયું. ધ ગર્લ્સ ઓન ધ કાઉન્ટર્સ વર આન્સરિંગ ધ ક્વેશ્ચન્સ ઓફ વિઝિટર્સ વિથ અ સ્માઇલ. ખ્યાલ આવે છે મિત્રો? જવાબ કેવી રીતે બનાવવા તો સમજણ કરો. ત્યાર પછીનો પેરેગ્રાફ સમજીએ અને તેના સવાલ જવાબ જોઈએ. there was another row of stalls થી લઈને two young women were asking him some questions. પહેલો સવાલ, what was the salesman doing? શું સેલ્સમેન કરી રહ્યો હતો? સેલ્સમેન શું કરી રહ્યો હતો? તો અહીં લખ્યું છે one salesman was demonstrating the use of mixer grinder. તો અહીં બેઠે બેઠું ચાલે વોઝ અને આઈએનજી છે. અહીંયા પણ વોઝ અને આઈએનજી છે તો તમારે બેઠે બેઠું ચાલશે, પણ અહીંયા આગળ વન દૂર કરી અને ધ મૂકવાનું. જોઈએ ધ સેલ્સમેન વોઝ ડુઈંગની બદલે ડેમોન્સ્ટ્રેટિંગ દર્શાવવું, નિદર્શન કરવું. મિક્સર ગ્રાઇન્ડરનો ઉપયોગ દર્શાવી રહ્યા હતા. વિચ સ્ટોલ્સ વર ધેર ઇન અનધર રો? બીજી હરોળમાં કયા સ્ટોલ્સ હતા? જુઓ અહીંયા વિચ સ્ટોલ્સ આવ્યું. આગળના પેરેગ્રાફમાં વોટ સ્ટોલ્સ લખ્યું હતું તો બંને રીતે લખી શકાય. કઈ દુકાનો હતી ત્યાં બીજી હરોળમાં? તો અહીંયા લખ્યું છે કે there was another row of stalls for things like fridge and washing machine. તો there was another row of stalls for things like fridge and washing machine. પ્રશ્નના આધારે જોવાનો પ્રયત્ન કરીએ. there were વરને અહીંયા લઈ લેશું, there ને આગળ લઈશું અને ટી કેપિટલ. there were stalls, there were stalls for things like fridge and washing machines. ફરીવાર there were stalls for things like washing machine and fridge. ઓકે ફ્રેન્ડ્સ, તો ખ્યાલ આવ્યો પ્રશ્નનો જવાબ કેવી રીતે બને છે. અને હવે છેલ્લા પેરેગ્રાફમાં જોઈએ. we went round and થી લઈને by any sweets, did not buy any sweets. તો what was there at the other end of the fair? શું હતું ત્યાં?
ફેરના બીજા છેડા ઉપર. મેળાના બીજા છેડે શું હતું? તો અહીંથી પેરેગ્રાફમાં જોઈએ કે એટ ધ અધર એન્ડ ઓફ ધ ફેર there were some fast food stalls. બરાબર છે. તો અહીં અન્ય શબ્દને પેરેગ્રાફની વાક્યની શરૂઆતમાં કીધું છે એટ ધ અધર એન્ડ ઓફ ધ ફેર. એટ ધ અધર એન્ડ ઓફ ધ ફેર ધેર, અહીંયા વોઝ છે પણ જાજા બધા છે એટલે અહીંયા પેરેગ્રાફમાં વર કીધું છે. તો આપણે ધેર વર સમ ફાસ્ટ ફૂડ સ્ટોલ્સ. તો આ બેઠે બેઠું વાક્ય પ્રશ્નનો જવાબ તરીકે આવશે. ત્યાર પછી બોડી ટીના એન્ડ હર ફ્રેન્ડ્સ ઓર્ડર. શું ટીનાએ અને તેના મિત્રોએ ઓર્ડર આપ્યો ખાવા માટે? તો અહીંયા લખ્યું છે માય ફ્રેન્ડ્સ ઓર્ડર્ડ પીઝા એન્ડ આઈ ઓર્ડર્ડ અ ગ્લાસ ઓફ લસ્સી. બંનેનો અલગ અલગ જવાબ છે. ભૂતકાળમાં છે ડીડનું ભૂતકાળ, ઓર્ડરને થશે ઓર્ડર્ડ. તો અહીંયા માય નહીં આવે કારણ કે માય ફ્રેન્ડ્સ કહેશો એટલે તો તમે લખો છો માય ફ્રેન્ડ્સ, તો તમારા મિત્રોએ થોડો ઓર્ડર આપ્યો હતો. તો માયની બદલે કરવું પડશે ટીનાઝ ફ્રેન્ડ્સ. અથવા તો તમે આગળ ટીના છે તો અહીંયા આગળ લઈ લો, આઈની જગ્યાએ ટીના લો. ટીના ડીડનું ભૂતકાળ ઓર્ડરને. ટીના ઓર્ડર્ડ અ ગ્લાસ ઓફ લસ્સી એન્ડ હર ફ્રેન્ડ્સ, માય ફ્રેન્ડની જગ્યાએ હર ફ્રેન્ડ્સ ઓર્ડર્ડ પીઝા. ફરીવાર જવાબ બોલું છું, આઈની જગ્યાએ ટીના. ટીના ઓર્ડર્ડ અ ગ્લાસ ઓફ લસ્સી એન્ડ હર ફ્રેન્ડ્સ ઓર્ડર્ડ પીઝા. તો બંનેનો ઓર્ડર આવી ગયો. ખ્યાલ આવ્યો મિત્રો? સવાલના જવાબ બનાવતી વખતે શું ધ્યાનમાં રાખવાનું છે? એક તો પેરેગ્રાફ શાંતિથી વાંચવો, સમજવું શું કહેવા માગે છે. ત્યાર પછી પ્રશ્નને સમજો. પ્રશ્નમાં શું પૂછ્યું છે, કાળ કયો છે, એ બધું વિચાર કરતાં કરતાં જે જરૂરી માહિતી હોય એ જ તમારે જવાબમાં લેવાની છે. બિનજરૂરી માહિતીને દૂર કરવાનું છે. તો આ રીતે સવાલ જવાબ બનાવતા જજો, પ્રેક્ટિસ કરજો અને કાળની પણ પ્રેક્ટિસ કરજો તો તમે ખૂબ સારું કરી શકશો. ઓકે ફ્રેન્ડ્સ, તો આજના વિડીયોમાં આટલું. વળી પાછા નેક્સ્ટ વિડીયોમાં આગળ જોઈશું. ઓકે ફ્રેન્ડ્સ, ત્યાં સુધી ગુડ બાય એન્ડ થેન્ક યુ.